ગુજરાતીઓને ઠંડીના ટોર્ચરથી રાહત મળશે. પારો 3 થી 4 ડિગ્રી ઉંચકાયો તો હવે માવઠાની આગાહી. ગુજરાતમાં 2-3 દિવસથી ઠંડીએ હાહાકાર મચાવ્યા બાદ હવે થોડી રાહત મળી છે. ગુજરાતીઓને ટાઢના ટોર્ચરથી રાહત મળી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઉંચકાતા લોકોને કાતલ ઠંડીથી છુટકારો મળ્યો છે. પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા શરૂ થતા ઠંડી ઘટી છે. હજુ આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. હવે રાત્રે અને વહેલી સવારે જ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ઉનાળા જેવો તડકો પડવા લાગતા ગરમી લાગી રહી છે. બીજી તરફ શુક્રવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું, જ્યારે અમરેલીમાં 9.6 ડિગ્રી બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું. અમરેલીના તાપમાનમાં 24 કલાકમાં 3.6 ડિગ્રીનો વધારો આવ્યો છે. આ તરફ રાજ્યમાં હવે 5 દિવસ માવઠું મુશ્કેલી વધારી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 થી 26 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે કરા પડી શકે છે. આ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બગદાણાના કોળી યુવાન પર હુમલાને લઈને પહેલીવાર સરકારે આપ્યું નિવેદન, તો વડોદરાના નારાજ ધારાસભ્યને લઈને પણ ચર્ચા થઈ. કોળી યુવાન પર થયેલા હુમલાની તપાસ એસઆઈટી કરી રહી છે. સમગ્ર મુદ્દો તપાસનો છે. આ શબ્દો છે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીના. બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને સરકાર તરફથી પહેલું નિવેદન અપાયું છે. આ મામલે શરૂઆતમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા. હીરા સોલંકીની આગેવાનીમાં કોળી સમાજના ધારાસભ્ય અને મંત્રી મુખ્યમંત્રીને મળ્યા અને બાદમાં એસઆઈટીની રચના થઈ. એસઆઈટીની રચના થયાને હવે 10 થી વધુ દિવસ થઈ ગયા છે. ત્યારે આ મામલે કેબિનેટ બેઠક બાદ મીડિયા સાથે સંવાદ કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે બધાની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એસઆઈટીની રચના કરી છે, જે હાલ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ડિસેમ્બરના અંતમાં બગદાણાના કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલો થયો. ફરિયાદીનો સીધો આરોપ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર છે. જોકે એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ ન નોંધાતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા અને એસઆઈટીની રચના થઈ. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસનો વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણ બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે. બીજી તરફ વડોદરાના 5 ધારાસભ્યના પત્ર બાબતે પણ સરકારે ફોડ પાડ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ મુદ્દે કહ્યું કે મુખ્યમંત્રીએ તેની વાત ધ્યાને લીધી છે, તેનો નિકાલ કરાશે. આના પણ બધા નિકાલો જે કહે છે પ્રજાહિતના કાર્યો લઈ આવે છે ત્યારે અમારા ધારાસભ્યના નિકાલ પણ કરવાની સરકારની ફરજ પડશે. જૂનાગઢમાં બાઇકમાં રિક્ષા અડી જતા છરી અને ધોકાથી રિક્ષા ચાલકને માર્યો. પોલીસે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું. જૂનાગઢ શહેરના અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે. જૂનાગઢ એલસીબી ઓફિસની સામે આવેલા પેટ્રોલ પંપ પર રિક્ષા ચાલક નદીમભાઈ હિંગોળા પર 2 શખ્સોએ છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. સાંજે 6:45 વાગે તેઓ પોતાની ઓટો રિક્ષા લઈને એલસીબી ઓફિસ સામેના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા ગયા. પેટ્રોલ પંપના કર્મચારીએ રિક્ષા બીજી સાઈડ લેવાનું કહેતા નદીમભાઈએ રિક્ષા રિવર્સમાં લીધી. આ સમયે પાછળ કાળા કલરના એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ દેખાતું નથી તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી. ગાળાગાળી વધતા એક્ટિવા ચાલક નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ એકદમ ઉશ્કેરાઈ ગયો અને પેટ્રોલ પંપ પર પડેલો પ્લાસ્ટિકનો પાઇપ લઈને નદીમભાઈને ફટકારવા લાગ્યો. નદીમભાઈએ પોતાનો બચાવ કરવા હવાનું મશીન આડું રાખ્યું તો નવાઝના સાથીદાર સુલતાન કાસમભાઈ કટારિયાએ પણ પાઇપ વડે હુમલો કર્યો. આટલેથી ન ધરાતા આરોપી નવાઝે એક્ટિવાની ડિક્કીમાંથી છરી કાઢી નદીમભાઈના માથાના ભાગે અને ડાબા પગના ગોઠણ ઉપર હુમલો કર્યો. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં નદીમભાઈને તેમના મિત્ર સાહિલ શેખ રિક્ષામાં બેસાડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો. પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. સુરતમાં ચાલુ બસે યુવક પર છરીથી હુમલો, તો માંગરોળમાં 3 લોકોએ વૃદ્ધ પર કર્યો હુમલો. સુરતમાં લુખ્ખાઓને પોલીસનો પણ ડર નથી, ત્યાં દ્રશ્યો પુરવાર કરે છે. ચાલુ બસમાં મુસાફરો વચ્ચે જંગ ખેલાયો. એક યુવક પર કેટલાક શખ્સોએ ચાલુ બસમાં હુમલો કર્યો. સુરત શહેરમાં જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી બીઆરટીએસ બસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. 104 નંબરની સિટી બસમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ચોરી કરવા માટે આવેલ ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ચોરીના નામે સીટ પર બેસવા જેવી સામાન્ય બાબતે 2 થી 3 જણા શખ્સોએ હેમરાજ પાટીલ નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો. બસમાં મુસાફરીની હાજરી હોવા છતાં હુમલાખોરોએ નિર્ભય બનીને હથિયાર ઉગામતા બસમાં અફરાતફરી મચી ગઈ. આ હુમલામાં હેમરાજને ગંભીર ઇજાઓ પહોંચતા બસમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. ઘટનાને પગલે ગભરાયેલા મુસાફરો અને બસ ચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી. ઇજાગ્રસ્ત હેમરાજ પાટીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢના માંગરોળમાં ઇબ્રાહિમ જેઠવા નામના વૃદ્ધ અને તેમના પુત્ર પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ. હુમલાનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં કેટલાક શખ્સો દોડીને હુમલો કરવા આવતા હોવાનો દાવો છે. જીવ બચાવવા માટે ફરિયાદીનો દીકરો ભાગી રહ્યો છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ પોતાના દીકરા સાથે ઘરે જઈ રહ્યા હતા
ત્યારે જેતખમવાડી વિસ્તારમાં 3 શખ્સોએ ધોકાથી હુમલો કર્યો. જૂની અદાવતમાં હુમલો થયો હોવાની આશંકાના પગલે તપાસ શરૂ કરાઈ. ફરિયાદીનો આરોપ છે કે હુમલાખોરો મારી નાખવાની ધમકી આપે છે અને હવે અમારું ઘરમાં રહેવું પણ જોખમી બની શકે છે. પોલીસે હાલ 3 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના ધાનેરામાં કુકર બન્યું બોમ્બ. મહિલાઓ રસોઈ બનાવતી હતી ત્યારે જ ફાટ્યું. બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ખીચડી ઘરમાં પ્રેશર કુકર બોમ્બ બની ગયું. કુકર ફાટતા દોડધામ મચી ગઈ. વૃદ્ધો અને નિરાધારો માટે ભોજન પૂરું પાડતા ખીચડી ઘરના રસોડામાં અચાનક પ્રચંડ કુકર બ્લાસ્ટ થયો. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે રસોડામાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રસોડાના ઉપરના પતરા ઉડી ગયા અને રાંધણ સાધનોને વ્યાપક નુકસાન પહોંચ્યું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ધડાકાની તીવ્રતા જોઈ શકાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસોઈ ઘરમાં 2 મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. એક ગેસ પર કુકરમાં કઠોળ બાફવા મૂક્યા છે ત્યારે જ પ્રેશર વધતા કુકર ફાટ્યું, જેથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. મહિલાઓ ડરી ગઈ. બ્લાસ્ટનો ભયાનક અવાજ સાંભળતા જ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા. જોકે પ્રભુની કૃપાથી કોઈ જાનહાની થઈ નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. સુરતમાં ઝઘડામાં પત્નીએ કર્યું અગ્નિસ્નાન. પત્ની ભડભડ સળગી રહી હતી અને પતિ વિડીયો ઉતારતો રહ્યો. આ દ્રશ્યો જોઈને તમે વિચલિત થઈ શકો છો. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતાને કંપાવી દે એવી ઘટના બની છે, જ્યાં પતિએ જ પત્નીનો સળગતો વિડીયો ઉતારતા ચકચાર મચી ગઈ. પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી. આશ્ચર્યની વાત તો એ છે કે પતિએ બચાવવાના બદલે સળગતી પત્નીનો વિડીયો પણ બનાવ્યો. જાણકારી મુજબ મૂળ બિહારના અને ઈચ્છાપુરમાં જય સોસાયટીમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે બાળકોને લઈને ઝઘડો થયો. પતિએ બાળકોને ઠપકો આપતા પત્નીએ રોક્યા, જેથી પતિએ ગુસ્સે ભરાઈને પત્ની સાથે મારઝૂડ કરી. આવેશમાં આવી પત્ની પ્રતિમાએ મરી જવાની વાત કરી. એ સમયે પતિ રંજીતે ઘરમાં તેલ પડ્યું છે એ લઈ સળગી જાય એવી ઉશ્કેરણી કરતા પ્રતિમાએ ડીઝલ શરીરે છાંટી સળગી ગઈ. એ સમયે રંજીતે પત્નીને બચાવવાને બદલે વિડીયો ઉતાર્યો અને તેને સળગાવી દીધી હતી. બાદમાં ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમા દેવીને સારવાર માટે ખસેડવામાં આવી. જે દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઈ હોવાની વાત કરી, પરંતુ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રંજીતે અકસ્માતથી દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પોલીસ ફરિયાદના આધારે પતિની ધરપકડ કરી છે. વડોદરામાં ઇસ્ત્રી ટાઈટ કપડામાં ચોરોએ ઉદ્યોગપતિના ઘરમાં કર્યો હાથ સાફ. સામાન્ય રીતે ચોર ચડ્ડી બનિયાન પહેરી કે પછી લગર વગર કપડામાં ચોરી કરવા નીકળે, પરંતુ વડોદરામાં ચોર ઇસ્ત્રી ટાઈટ ફોર્મલ કપડામાં જાણે કોઈ કંપનીમાં કામ કરતો હોય તે રીતે ત્રાટક્યા. વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે ઇન્શર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા. ઉદ્યોગપતિ નરેશ પટેલ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા ત્યારે પાછળથી ચોરો ઘરમાં ઘૂસી 18 લાખની ચોરી કરી. વહેલી સવારી તસ્કરીની સમગ્ર હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ 2:11 ઘરની બહાર આવે છે અને કમ્પાઉન્ડમાં વોલ કૂદીને ઘરની બહાર લાઇટ બંધ કરીને નીકળી જાય છે અને પછી થોડી વારમાં ફરી તસ્કરો ઘરમાં ઘૂસે છે. એક તસ્કર ઘરની બહાર લાગેલી લાઇટ બંધ કરતો પણ દેખાય. એક વ્યક્તિ ઘરની બહાર ઊભી રહીને વોચ રાખતો પણ દેખાયો. બહાર અવાજ થતા કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. બાદમાં દિવાલ કૂદી ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ તસ્કરોને જોયા હતા. જોકે લોકોને કહેવા પ્રમાણે 3 તસ્કર હતા, જેમાંથી 2 તસ્કર ઘરમાં ઘૂસ્યા અને 1 તસ્કર ઘરની બહાર વોચમાં હતો. આ અંગેની ઉદ્યોગપતિને તેના મિત્રએ જાણ કરતા તુરંત પોલીસ ફરિયાદ કરી હતી. ચોરોએ ઘરમાંથી 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ચોર્યા હતા. સુરેન્દ્રનગરના તરણેતરમાં ટિકિટ ડ્રોના નામે ખેલ. ઉશ્કેરાયેલા ટોળાએ કરી તોડફોડ. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત તરણેતર ખાતે ગૌશાળાના લાભાર્થે આયોજિત કરવામાં આવેલા એક ટિકિટ ડ્રો કાર્યક્રમમાં ભારે હોબાળો મચ્યો. ભારે અરાજકતા અને હિંસાના દ્રશ્યો સર્જાયા. આયોજકો દ્વારા લોકોને આકર્ષક ઇનામોની લાલચ આપી ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું, પરંતુ નિર્ધારિત સમય વીતી જવા છતાં ડ્રોની પ્રક્રિયા શરૂ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગૌશાળાના પવિત્ર નામે થઈ રહેલી આ ઢીલને કારણે ઉશ્કેરાયેલા ટોળાએ ધૈર્ય ગુમાવ્યું અને આયોજકો સાથે ઝપાઝપી કરી તેમને મેથી પાક ચખાડ્યો. અચાનક જ ડ્રો રદ કરી દેતા મામલો એટલો બીચક્યો હતો કે રોષે ભરાયેલા ટોળાએ આયોજકોને બચાવવા આવેલી પોલીસની કાર પર પણ પથ્થરમારો કરી દીધો, જેથી વધુ પોલીસ કાફલાએ પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. તો ડ્રો રદ કરી તમામ 6 આયોજકો નાસી છૂટ્યા હતા. અમદાવાદથી ફરી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ. 4 યુવતી સહિત 21 ઝડપાયા. અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા. શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડા પાડતા દોડધામ મચી. પોલીસની રેડમાં યુવક યુવતી સહિત 16 લોકો ઝડપાયા. શહેરના ગુલબાઈ ટેકરા નજીક સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ટેરેસ પર દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. ડીજેના ઊંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા ધમાલ શરૂ થતા સ્થાનિક રહેવાસીઓએ કંટ્રોલ મેસેજ કર્યો હતો. પોલીસનો મોટા પ્રમાણમાં દારૂ અને બિયરની બોટલો મળી આવી છે. સાથે જ 4 થી વધુ હુક્કા પણ મળી આવ્યા. દારૂની મહેફિલ માણતા તમામના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી. ઉત્તરાયણ દરમિયાન ગેટ ટુગેધરનું આયોજન કરાયું. મોંઘી દાટ દારૂની બોટલો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા. ટેરેસ પર જાણે બાર બનાવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
જેમાં ડીજે, હુક્કા, સિગરેટ સહિતની તમામ વ્યવસ્થા કરાઈ. પકડાયેલા નબીરાઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ જ બિલ્ડિંગમાં રહેતા કુશલ ઉદય શાહ નામના યુવકે આ આયોજન કર્યું હતું. દારૂનો જથ્થો તે ફરવા માટે ગયો હતો તે સમયે લાવ્યો હતો, જ્યારે બિયરનો જથ્થો સેટેલાઇટના તેના મિત્ર નંદિક ત્રિવેદી પાસેથી લાવ્યો હતો. મહેફિલમાં પકડાયેલા યુવક યુવતીઓ મોટાભાગે સેટેલાઇટ બોડકદેવ અને થલતીજ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ખેડા અને અમદાવાદમાં દારૂ પીને દારૂડિયાઓએ રોડ પર મચાવી ધમાલ. દારૂબંધીવાળા ગુજરાતમાં હવે ખુલ્લેઆમ દારૂ પાર્ટી થવા લાગી છે. નડિયાદમાં ઉત્તરાયણના દિવસે ધાબા પર કેટલાક દારૂડિયાઓએ દારૂ ઢીંચી ધમાલ મચાવી. પતંગ ચગાવવાની મજા સાથે કેટલાક લોકોએ જલારામનગર વિસ્તારમાં દારૂ પાર્ટી ગોઠવી હતી. ખુલ્લેઆમ જાહેરમાં દારૂનો નશો કરી યુવાનો નગ્ન નાચ કરી રહ્યા હતા. ધાબા પર લોકોની હાજરી વચ્ચે નશામાં ચૂર યુવાનોએ ધમાલ કરી હતી. હાથમાં દારૂની બોટલ સાથે ડાન્સ કર્યો હતો. નડિયાદ જેવા જ દ્રશ્યો સામે આવ્યા અમદાવાદથી. અહીં પણ કેટલાક યુવાનોએ ધાબે દારૂની બોટલો સાથે ડાન્સ કર્યો હતો. વેજલપુર વિસ્તારમાં કેટલાક યુવાનોએ ધાબે પતંગ ચગાવવાની મજા સાથે દારૂની પાર્ટી કરી. નશામાં ચૂર થયા બાદ ભાન ભૂલેલા યુવાનોએ દારૂની બોટલો સાથે ડાન્સ કર્યો. તો આ તરફ નશો કર્યા બાદ કંઈક આ રીતે યુવતીએ જાહેર રોડ પર તમાશો કર્યો. વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણ તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ રોડ પર ધમપછાડા કર્યા. પોલીસ વાન ઉપર ચડી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસ જેમ તેમ કરીને સગીરાને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. યુવતીએ પોલીસ વાન ઉપર ચડીને કહ્યું હતું કે મારી સાથે 3 વાર આવું થયું છે, મારે દર વખતે પોલીસ સ્ટેશન જવું પડે છે. પોલીસે સગીરાના માતા પિતાને બોલાવીને તેમની હાજરીમાં સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીએ નશો કર્યો હોવાનું અનુમાન છે. બીજી બાજુ દાહોદના ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે 38 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્લાસ્ટિકના થેલાઓની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો. મધ્યપ્રદેશ તરફથી ટ્રકમાં હેરાફેરી કરાતો કુલ 38,24,400 રૂપિયાનો વિદેશી દારૂ અને 53,25,400 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજસ્થાનના આરોપીને ઝડપી લેવા પોલીસે કુલ 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં ટ્રકમાં ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો. અરવલ્લીમાં ફરી એકવાર દારૂની હેરાફેરી કરતો ટ્રક ચાલક પકડાયો છે. આ વખતે ટ્રક ચાલકે એવી જગ્યાએ દારૂ છુપાવ્યો હતો કે પોલીસને શોધતા શોધતા પરસેવો છૂટી ગયો. શામળાજી પોલીસે અલસોલ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ ટ્રકને પકડી પાડ્યો. પહેલા તો તપાસતા દારૂનો જથ્થો મળ્યો ન હતો. બાદમાં આકરી પૂછપરછ બાદ ટ્રકમાં ગુપ્તખાનામાં દારૂ છુપાવ્યો હોવાની જાણકારી મળી, જેથી પોલીસે કટરથી ટ્રકમાં બનાવેલું ગુપ્તખાનું કાપ્યું. ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 93 પેટીઓ, 4,176 નંગ બોટલ જપ્ત કરી. દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામકના કરતૂતના સીસીટીવીમાં કેદ. એબીવીપીએ કર્યો વિરોધ. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવનાર ગિરીશ ભીમાણી સામે વિરોધ ફાટી નીકળ્યો છે. ગઈકાલ રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. તો અમરેલી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થીઓની છેડતીના ગંભીર આક્ષેપ મામલે અમરેલી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમરેલીની બીએસ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ગિરીશ ભીમાણી હાય હાયના નારા લગાવ્યા અને રામધૂન પણ ગાઈ હતી. એબીવીપીએ ગિરીશ ભીમાણી અને પોલીસ ફરિયાદ ન નોંધનાર પોલીસ કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સંગઠને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય અને આરોપી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. આ ઉપરાંત આબુમાં થયેલી વિદ્યાર્થીની છેડતીના સીસીટીવી પણ એબીવીપી આપ્યા છે અને ગિરીશ ભીમાણી એક જ દિવસમાં 1.5 લાખનો નશો કરીને વિદ્યાર્થીઓની છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા છે. અમરેલીની વિદ્યાસભા કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગિરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે. નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દ્વારા આદિવાસી વિદ્યાર્થીને માર મારતા ભિલોડા શામળાજીમાં સજ્જડ બંધ. ભિલોડાની આરજી બારોટ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા એક આદિવાસી વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા 2 દિવસીય બંધના એલાનને પગલે ભિલોડા અને શામળાજીના બજારો સજ્જડ બંધ રહ્યા. ભિલોડા અને શામળાજી તાલુકાના વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી આદિવાસી સમાજના વિરોધને ટેકો જાહેર કર્યો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ટ્રસ્ટી દેવાંગ બારોટની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી મામલતદાર અને ડીવાયએસપીને આવેદન આપી આરોપી સામે કડક સજાની માંગ કરી છે. ઘટનાની શરૂઆત કોલેજ બસના ડ્રાઈવર પાસે પાણી માંગવા બાબતે થઈ. ડ્રાઈવર અને વિદ્યાર્થી અભિષેક વચ્ચે બોલાચાલી થતા તેમના મિત્ર દીપક બરંડા વચ્ચે પડી શાંતિ રાખવા જણાવ્યું. આ બાબતની અદાવત રાખી ટ્રસ્ટી દેવાંગ બારોટે વિદ્યાર્થી દીપકને ક્લાસની બહાર બોલાવી જાતિ વિષયક અપશબ્દો કહી લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો.
દાહોદમાં જમનાદાસ કંપનીના કર્મચારીઓનો વિરોધ. દાહોદના જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી. થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકીઓ આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કામદારનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આમ છતાં કાર્યવાહી ન થતા રોષ ફાટી નીકળ્યો. દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે વિરોધ કર્યો. મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને ગજવ્યું. કર્મચારીઓ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે નારા લગાવતા જોવા મળ્યા. પોલીસને રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામના સોલસુંબા વિસ્તારમાં એક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સોલસુંબાના રેલવે ઓવરબ્રિજ નીચેથી રિક્ષા પસાર થઈ રહી હતી. આ સમયે એક બાઇક ચાલક પૂર ઝડપે પસાર થતી રિક્ષા સાથે અથડાયો. આ ઘટનામાં રિક્ષા અને બાઇક પલટી મારી ગયા. સદનસીબે બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. નવસારી કાંઠાના જલાલપુર તાલુકામાંથી દીપડો પાંજરે પુરાયો. જલાલપુરના કોથમડી ગામે ખાણજ નજીક આવેલ ગોઠવેલા પાંજરામાં કદ્દાવર દીપડો પાંજરે પુરાયો. છેલ્લા થોડા દિવસોથી દીપડાના આટા ફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત મળી. સુરતના કતારગામમાં બિલ્ડરની હત્યા કરનાર આરોપીની પોલીસે પકડી પાડ્યો છે. મુખ્ય આરોપી અજય સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. હત્યારા અજય સોલંકીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પુરાવે એકત્રિત કર્યા. હત્યારો અજય સોલંકી હાથ જોડી માફી માંગતો દેખાયો. મોડાસાના ભવાનપુર પાસે નેપાળની યુવતીએ ગળે ફાંસો ખાધો. પતિ પત્ની વચ્ચે ગૃહ કલેશ બાદ પત્નીએ ગળે ફાંસો ખાધો. પતિએ મોબાઈલ ફોન લઈ આપવાની ના પાડતા આપઘાત કર્યો હતો. નેપાળથી આવેલા દંપતી ચાઇનીઝ મંચુરિયનનો ધંધો કરતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના માંગરોળમાં ખેડૂતે આપઘાત કર્યો. કમોસમી માવઠાના કારણે મગફળી પલળી જતા આર્થિક તંગીમાં લોએજ ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું. ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાત. ચિંતામાં જ ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી. જૂનાગઢમાં નરાધમ મામાએ તેની ભાણી પર દુષ્કર્મ આચર્યું. કેશોદના ખીરસરા ગામે 5 મહિના અગાઉ સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં સગીરાએ નિવેદન આપતા જ કલંકિત ઘટના સામે આવી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી મામાની ધરપકડ કરી. પોલીસ ટીમે વલસાડથી નરાધમ મામાને ઝડપી પાડ્યો. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કલેક્ટરની બેઠક મળી. રાજ્યના મહેસૂલના પ્રશ્નો અંગે ચર્ચા થઈ. સરકારના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરાઈ. સ્વાગત ઓનલાઈન સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરાઈ. મહારાષ્ટ્રમાં બીએમસી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે, જેની ઉજવણી ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી. આ ઉજવણી ગાંધીનગર શહેર પ્રમુખ, મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી. આવતીકાલથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ ઝોન વાઇઝ કાર્યકર્તા સંમેલન કરવામાં આવે છે, જેમાં અરવિંદ કેજરીવાલ 18 જૂને અમદાવાદ અને 19 જૂને વડોદરામાં કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ગેરકાયદે મકાનો પર હથોડો ચાલ્યો. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો ચાલ્યો. પાલડી વિસ્તારમાં કોચરાબા આશ્રમ પાછળ આવેલા નૂતન સર્વોદય સોસાયટીમાં નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જે બાદ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંતધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી, જેને લઈને સવારથી જ બંગલા પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ બાજુ કચ્છમાં ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. લાકડિયા પોલીસે ગંભીર ગુનાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું. જૂના કટારિયા સીમમાં સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવાયું. આરોપી સામે એનડીપીએસ, ખૂન કોશિશ, મિલકત અને પ્રોહિબિશન ગુનો દાખલ છે, જ્યારે 600 ચોરસ મીટર વિસ્તારમાં કરાયેલું મકાન સંપૂર્ણ તોડી પાડ્યું. સુરતમાં પતંગ ખરીદવા આવેલા ગ્રાહકને અલ્પેશ કથિરિયાએ માર્યો માર. સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા. અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રીશ ભાલિયા રાત્રે તેના 2 મિત્રો સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો. ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ. પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા. આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો. અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી. વાત ત્યાંથી ન અટકતા ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલ ધપાટ પણ મારી, ઢીકા મુક્કાનો માર માર્યો અને ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ગેડ પંથકમાં સિંચાઈ માટે ભાદર ડેમ 2 માંથી છોડાશે પાણી. ગેડ પંથકના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ વિસ્તારના ખેડૂતોએ હવે શિયાળુ પાક માટે પાણીની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આવતીકાલે એટલે કે 17 જાન્યુઆરીના રોજ આ પંથકમાં સિંચાઈ માટે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે. ગેડ વિસ્તારના ખેડૂતો માટે રવિ સિંચાઈ અર્થે ડેમમાંથી કુલ 300 MCFT પાણી છોડવાની મંજૂરી અપાઈ છે. નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડાશે. સવારે 9 કલાકે ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાશે, જેને લઈને નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના આપી છે. ધોરાજી, ઉપલેટા અને કુતિયાણા તાલુકાના નીચાણવાસવાળા વિસ્તારમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે. કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાની રજૂઆત બાદ સરકાર દ્વારા પાણી છોડવાની મંજૂરી અપાઈ. કેરી રસિકો માટે માઠા સમાચાર. ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો. કેરી રસિકો માટે ચિંતા જગાવતા સમાચાર સામે આવ્યા છે. ગીર વિસ્તારમાં પાકતી વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી આ વર્ષે સ્વાદ અને ગુણવત્તાના મામલે ખોટી પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદ, વધતું તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર આંબાના પાક પર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો સાથે બાગાયત નિષ્ણાંતો પણ ચિંતિત બન્યા છે. બાગાયત ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ ગીર વિસ્તારમાં આવેલા આંબાના અંદાજે 80% ઝાડોમાં હજી સુધી ફ્લાવરિંગ આવ્યું નથી. સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર ફૂલ આવે છે, જે કેસર કેરીના પાક માટે મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારો, કમોસમી વરસાદ અને તાપમાનમાં વધારાના કારણે ફ્લાવરિંગ પ્રક્રિયા બગડી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. બીજી તરફ કેસર કેરી પકાવતા ખેડૂતોનું કહેવું છે કે પાછલા કેટલાક વર્ષોથી હવામાનની અનિશ્ચિતતા વધતી ગઈ છે, જેનાથી આવનાર સમયમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં કેરીમાં ખાંડનું પ્રમાણ ઘટી શકે છે, જેના કારણે કેસર કેરીનો સ્વાદ કડવો કે ફીકો બની શકે છે. આ સાથે જ કેરીની બજાર કિંમત અને માંગ પર પણ અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલીના ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન વાળાની સર્વાનુમતે વરણી. અમરેલીની ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન જયરાજભાઈ વાળાની સર્વાનુમતે વરણી કરાઈ. નગરપાલિકાના 24 સભ્યોમાંથી 18 સભ્યો હાજર રહ્યા તો 6 ગેરહાજર રહ્યા. પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાએ ફોર્મ ભરતા સર્વાનુમતે વરણી કરાઈ. અગાઉ નયનાબેન વનરાજભાઈ વાળાએ રાજીનામું ધરી દીધા બાદ આજે પ્રમુખ તરીકે ચૂંટણી હતી. નગરપાલિકા સદસ્યોની અંદરની ખેંચતાણ વચ્ચે ફરી પ્રમુખ તરીકે વરણી કરાઈ. 24 સદસ્યોમાંથી ભાજપના 18 સદસ્યો હાજર, 6 ગેરહાજર રહેતા સૂચક ગેરહાજરીને લઈને ચકચાર મચી છે. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતના પ્રવાસે સ્થાનિક ચૂંટણીને લઈને કરી ચર્ચા. ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ યુવા મહામંત્રી ઈશાંત સોની હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, જેને લઈને સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અભિવાદન સમારોહમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા મહામંત્રીઓ અને જિલ્લા યુવા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં પૂરી નિષ્ઠા અને જોશ સાથે પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી જવા માટે પ્રેરિત કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ, કાર્યકર્તાઓને સક્રિય થવા હાંકલ કરી હતી. નાઈ સમાજે કુરિવાજોને દૂર કરવા અને વ્યસન મુક્ત બનવા નિર્ધાર કર્યો. ઠાકોર સમાજની માફક નાઈ સમાજે પણ કુરિવાજોને દૂર કરવા અને વ્યસન મુક્ત બનવા નિર્ધાર કર્યો છે. વાવથરા જિલ્લામાં નાઈ સમાજના શૈક્ષણિક સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. સ્વામી અચલાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 240 ગામના લોકો ભેગા થયા. કાર્યક્રમમાં સમાજના ધર્મગુરુઓએ વ્યસન મુક્ત બનવા યુવાનોને અપીલ કરી. તો સાથે સાથે આગામી સમયમાં નાઈ સમાજનું સામાજિક બંધારણ રચાશે. કુરિવાજો દૂર કરવા મુદ્દે ચર્ચાઓ થઈ. બંધારણ બનાવવા માટે અલગ અલગ કમિટીઓની પણ રચના કરવામાં આવી અને ટૂંક જ સમયમાં નાઈ સમાજનું પણ નવું બંધારણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના ભાજપ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પોરબંદરની સ્વામિનારાયણ કોલેજની ઘોર બેદરકારીથી MBAના 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા. પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી શૈક્ષણિક સંસ્થા JN રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વહીવટીતંત્રની એક મોટી ભૂલે 42 વિદ્યાર્થીના કરિયર પર સવાલો ઊભા કરી દીધા છે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલની વ્યક્તિગત ક્ષતિને કારણે MBA સેમેસ્ટર 1ના 42 વિદ્યાર્થીને GTUની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર રડતા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો. નિયમ મુજબ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી જવી જોઈએ, પરંતુ સ્વામિનારાયણ કોલેજના 42 વિદ્યાર્થીની હોલ ટિકિટ જનરેટ જ ન થઈ. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્સાહિત હતા, ત્યારે હોલ ટિકિટના અભાવે તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળ્યો ન હતો. આ મામલે જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં હોબાળો કર્યો, ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ સુમિત આચાર્ય પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી હોલ ટિકિટ માટે કોલેજમાં ધક્કા ખાઈ રહ્યા હતા. દર વખતે કોલેજ તંત્ર દ્વારા થઈ જશે તેવા ખોટા આશ્વાસનો આપવામાં આવતા હતા. હાલ તો પ્રિન્સિપલની માફી છતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે.